ફ્લેટનું પોપડું પડતા 3 લોકો ઘાયલ થયા। સુભાષનગર વિસ્તારમાં આવેલ આવાસ યોજનાની ઘટના છે। આવાસ યોજનાની નબળી ગુણવત્તાના દ્રશ્યો સામે આવ્યા। આવાસ યોજના ફ્લેટની છતમાં ગાબડું પડતા 3 લોકોને ઈજા થઈ। આવાસ યોજનાના બેઝમેન્ટ નીચેની છતમાં મસમોટું ગાબડું પડ્યું। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ઓચિંતું છતમાંથી ગાબડું પડતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। ઈજાગ્રસ્ત યુવકને માથાના ભાગે વાગતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। सीसीटीवी फूटेज आप જોઈ શકો છો કઈ રીતે આ 3 વ્યક્તિ નીચે ઊભા છે। તેમને એવો ખ્યાલ પણ નહોતો કે ઉપરથી આવી રીતે છત ધરાશાય થઈને તેમની ઉપર પડશે। આ પોપડું નીચે પડતા જ એક વ્યક્તિ ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। હવે સવાલ ઉઠી રહ્યા છે કે આખરે આ આવાસના મકાન કઈ ગુણવત્તાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે। ફ્લેટનું પોપડું પડતા જ એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે, તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। આણંદમાં નકલી ખાતર બનાવવાની ફેક્ટરી મામલે પોલીસને સફળતા મળી। જિલ્લા એસઓજીએ આરોપી રઘુવીર સોલંકીને ઝડપી પાડ્યો। નાપાડ વડોદ રોડ પર ધમધમતી હતી નકલી ખાતરની ફેક્ટરી। તમાકુની ખરીમાં બનાવાતું હતું નકલી ખાતર। અલગ માર્કની 3500 ખાતરની બેગ જપ્ત કરવામાં આવી છે। જિલ્લા એસઓજીને આ સફળતા મળી છે। જિલ્લા એસઓજીએ આરોપી રઘુવીર સોલંકીને ઝડપી પાડ્યો। નાપાડ વડોદ રોડ પર આ નકલી ફેક્ટરી ધમધમી રહી હતી, ખાતર બનાવતી હતી। તમાકુની ખરીમાં આ નકલી ખાતર બનાવવામાં આવતું હતું। અલગ માર્કની 3500 ખાતરની બેગ જપ્ત કરાઈ છે। સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ડુપ્લિકેટ નોટના કૌભાંડનો પર્દાફાશ થયો છે। સચિન પોલીસે ગણતરીના કલાકોમાં 4 આરોપીઓને ઝડપી પાડ્યા। બકરાના વેપારીને 50,000ની લેવડ દેવડમાં ડુપ્લિકેટ નોટો પધરાવી। આરોપીઓએ 2 બકરાની ખરીદી કરી 500ની 100 નોટ આપી હતી। તપાસ દરમિયાન 97 નોટ ડુપ્લિકેટ અને એક સરખા નંબરવાળી હોવાનું બહાર આવ્યું। આરોપીઓ લિંબાયત વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું। તપાસ દરમિયાન ગોડાઉન અને ઘરમાંથી 500ની કુલ 322 ડુપ્લિકેટ નોટ જપ્ત કરાઈ। જપ્ત કરેલી રકમની કુલ કિંમત ₹1,61,000। આરોપીએ પુરાવા નાશ કરવા નોટો પાણીમાં પલાળી અને બાળી નાખવાનો પ્રયાસ કર્યો હતો। અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાની આરબીઆઈ કરન્સી ચેસ્ટમાંથી 8 કરોડ 70 લાખ રૂપિયાની ઉચાપતના કેસમાં કાલુપુર પોલીસે વધુ 2 સહ આરોપીની ધરપકડ કરી। તપાસમાં ખુલાસો થયો કે પિતા પુત્ર જોડી અને મુખ્ય આરોપીએ મળીને પૂર્વ આયોજિત કાવતરું રચી મોટું કૌભાંડ આચર્યું। વટવા વિસ્તારમાં રહેતા ઝુલ્ફિકાર મુસ્તાક અંસારી અને તેમના પુત્ર સુલતાન અંસારીની પોલીસે ઘરેથી ધરપકડ કરી છે અને તેમની પાસેથી 60 લાખ રૂપિયા રોકડા પણ કબજે કરવામાં આવ્યા। પોલીસ તપાસમાં બેંકમાં કાર્યરત મુખ્ય આરોપી હરિસિદ્ધ અર્જુન કડિયારાએ ઈ કુબેર કરન્સી ચેસ્ટ પોર્ટલમાં ખોટી એન્ટ્રીઓ અને ખોટા બેલેન્સ સર્ટિફિકેટ બનાવીને 6 જાન્યુઆરીથી 13 મે વચ્ચે 8 કરોડ 70 લાખ રૂપિયાની ઉચાપત કરી હતી। પકડાયેલા પિતા પુત્ર રોકડ હેરફેરની કામગીરીમાં મદદરૂપ બન્યા હતા અને લાલચમાં આવી ગુનામાં જોડાયા હતા। પોલીસે અત્યાર સુધીની કાર્યવાહીમાં આરોપીઓ પાસેથી કુલ 2 કરોડ 85,47,500 રૂપિયા રોકડા, કાર અને 3 મોબાઈલ ફોન સહિત કુલ 2 કરોડ 91,83,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો, જ્યારે બાકી રકમ અને અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ ચાલુ છે। કડિયારા નાઓને મુખ્ય આરોપી તરીકે બેંક ઓફ બરોડામાં ઉચાપતના જે 8 કરોડ 70 લાખ રૂપિયા જે એમને ઉચાપત કરી હતી તેમાં એના અનુસંધાને તેમને અટક કરવામાં આવેલા અને એમની સાથે મુખ્ય 2 આરોપી, બીજા સહ આરોપી એક સુલતાન ઝુલ્ફિકાર સુલતાન અંસારી અને સુલતાન ઝુલ્ફિકાર અંસારી એનો દીકરો, 2 જણા રહે વટવા। તેઓની પાસેથી 2 સહ આરોપીને અટક કરી અને ઉચાપતમાંથી એમની પાસેથી 60 લાખ રૂપિયા અંદાજે રિકવર કરવામાં આવેલ છે અને વધુ તપાસ આગળ જારી છે। હજી તો મુદ્દામાલમાં તો 8 કરોડ 70 લાખ રૂપિયાનો બાકી, એટલે ટોટલ 8 કરોડ 70 લાખ રૂપિયાનો છે। એમાં 2 કરોડ 85 લાખ રૂપિયા હજી રિકવર થયા છે અને આરોપી આગળ હજી બીજા કોઈ તો તપાસમાં આગળ ચાલુ છે। હજી કદાચ 1-2 આરોપી જે એને સહ આરોપી બેંકવાળા કે કોઈ પણ હશે તો એ આગળ અમે પકડવાની તજવીજ કરીશું। જેમ જેમ તપાસમાં નામ ખુલતા જશે તેમ આગળ એમની ધરપકડ કરવાની। અમરેલી જિલ્લાના જાફરાબાદના કડિયાળી ગામમાં સિંહનો આતંક જોવા મળ્યો। ગામમાં શિકારની શોધમાં સિંહ ઘૂસી આવતા પશુઓમાં ભારે અફરાતફરી મચી ગઈ। સિંહ પાછળ અને આગળ પશુઓ જીવ બચાવવા દોડતા જોવા મળ્યા।
સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. સુરત શહેરમાં રખડતા શ્વાનોનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો. સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલી બેગમવાડીની તિરુપતિ માર્કેટમાં ખરીદી કરવા આવેલી મહિલાના માસૂમ બાળક પર રખડતા કૂતરાએ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. ઘટના બાદ સ્થાનિક વેપારીઓ, ગ્રાહકો અને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. બેગમવાડી વિસ્તારમાં આવેલી તિરુપતિ માર્કેટમાં રોજબરોજ મોટી સંખ્યામાં વેપારીઓ, ખરીદદારો અને પરિવારોની અવરજવર રહેતી હોય છે. ઘટના સમયે એક મહિલા પોતાના બાળક સાથે ખરીદી માટે માર્કેટમાં પહોંચી હતી. દરમિયાન પાર્કિંગ વિસ્તારમાં અચાનક ફરતા એક રખડતા શ્વાને બાળક પર હુમલો કરી દીધો હતો. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં વધી રહેલા રખડતા શ્વાનોના પ્રશ્નને લઈને અનેક સવાલ ઉઠાવ્યા છે. શ્વાન કરડવાની બાબતમાં કે રખડતા શ્વાન બાબતની ઓનલાઈન ફરિયાદમાં પણ 24 કલાક ને 48 કલાક તો દૂર 5-5 દિવસ સુધી એનું કોઈ નિરાકરણ થતું નથી કે જેનું કાયમી સોલ્યુશન આવવું જોઈએ થતું નથી. એ શાસકોની અને વહીવટી તંત્રની નિષ્ફળતા પુરવાર કરે છે. વાવ-થરાદના દિયોદર તાલુકા પંચાયતમાં હોદ્દેદારોની ચૂંટણીને લઈ ગરમાવો યથાવત. પ્રમુખ ઉપપ્રમુખ વરણી મામલે કોંગ્રેસ નેતાઓએ ધરણા કરતા મામલો બિચક્યો હતો. સાંસદ ગેનીબેન ઠાકોર અને શિવા ભૂરિયા સહિતના આગેવાનો ધરણામાં જોડાયા હતા. આજે ચૂંટણીની માંગ સાથે સદસ્યો સભાખંડમાં એકઠા થયા હતા. આજે જ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી કરાવવા કોંગ્રેસ આગેવાનો મક્કમ બન્યા. રોષે ભરાયેલા સમર્થકોએ સરકારી વાહનોના ટાયરોની હવા કાઢી નાખી હતી. તંગદિલી વચ્ચે હાલ 4 પોલીસ સ્ટેશનના કર્મીઓને તૈનાત કરવાની ફરજ પડી. ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી લોકશાહીને માનતી નથી. એમના જે પદાધિકારીઓ હોય એ પણ લોકશાહીને માનતા નથી અને કોઈ પણ ભોગે આ તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો પ્રમુખ ને ઉપપ્રમુખ ન બે એના માટે કરીને એમણે આ કાવતરું કર્યું છે. મુલતવી રાખ્યું તો પણ એનું પ્રોસિડિંગ તો આપવું પડે. આ તો ખાલી હાજરી આપી બારોબાર નીકળી જાય એટલે તમે એક જાણે જોઈને આખી ચૂંટણીને પ્રભાવિત કરવામાં આવી છે અને એક લોકશાહી હત્યા આજે દિયોદર ખાતે કરવામાં આવી છે. અત્યારે આમાં ધરણા બાદ ચાલુ છે અને ચૂંટણી ગેરકાયદેસર ઈરાદાપૂર્વક ચૂંટણી આ મુલતવી રાખવાની જે કોશિશ કરી છે એ લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે. પ્રોસિડિંગ પણ લઈ લીધું છે. હાઈકોર્ટમાં અમે ચૂંટણી અધિકારીને હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવાના છે અમારા સભ્ય દ્વારા અને અમે એમને છોડવા નથી. અમે અધિકારીઓને વિનંતી કરીએ છીએ કે અમારો તમારી સાથે કોઈ દુશ્મનાવટ નથી, તમે ખોટા હાથા ના બનો. ખૂબ પ્રેશર આવતું હતું કે તમે પાર્ટીમાં આવો, તમને આ આપશું આ આપશું, પણ અમારા જે 12 મેમ્બર છે ને એ અકબંધ હતા. ક્યારે કોઈને રિપ્લે પણ નથી આપ્યો. એમને સામું જોયું પણ નથી કે ભાઈ અમારે પક્ષમાંથી આવું કરવું. બારે અકબંધ મેમ્બર હતા ને એટલે એમ નથી થયું નહીં. એટલે 27 તારીખ સુધી એમને ચૂંટણી થોડીક ફેલાઈને વેરીફાઈ કરી, પણ અમારી પાર્ટીમાંથી ક્યારેય કશું થવાનું નથી. અમે 27 તારીખ સુધી તાલુકા પંચાયત છોડવાના નથી. ચૂંટણી પંચમહાલના ગોધરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગોકળ ગતિએ ચાલી રહેલા વિકાસ કામોના કારણે શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 3 વર્ષથી વધુ સમયથી બની રહેલો ફ્લાયઓવર બ્રિજ હજુ સુધી પૂર્ણ નથી થયો, જ્યારે શહેરા ભાગોળ અને જાફરાબાદ પાસેના રેલવે ફાટક પર બની રહેલા અંડરબ્રિજનું કામ પણ લાંબા સમયથી ચાલી રહ્યું છે. આ કામો અધૂરા હોવાથી ટ્રાફિક જામ, ધૂળ અને ખાડાઓ જેવી સમસ્યાઓ સતત વધી રહી છે. સ્થાનિકોની માંગ છે કે